વિદ્યાર્થી મિત્રો, જીપ્સી ધોરણ 10 ગુજરાતી મીડિયમ પ્રથમ પરીક્ષા 2025 માટે જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે તેના માટેની જે પેપર સ્ટાઇલ છે હવે આપણે વાત કરીએ છીએ. તો ચાલો હવે જોઈએ છીએ આપણે પેપર સ્ટાઇલ. તમે જોઈ શકો છો ધોરણ 10નું ગુજરાતી મીડિયમના ગુજરાતી પેપર છે. અહીંયા તમે ચેપ્ટર જોઈ શકો છો, ગદ્ય લખેલું છે. એમાં ચેપ્ટર પ્રકરણ નંબર અહીંયા આપેલા છે 2, 4, 6, 8, 10 અને 12. અને પોઈમ જે છે એના પણ અહીંયા ચેપ્ટર તમે જોઈ શકો છો. આ ઉપરાંત જે વ્યાકરણ અને લેખન છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમારે વિભાગ એ ધ્યાનથી જોઈ શકો છો. વિભાગ બી જે ગુણ આપ્યા છે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. ટોટલ ગુણ આપેલા છે. વિભાગ સી પણ તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો. ઉદાહરણ તરીકે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો 1 ગુણ. સમાસ ઓળખાવો, સમાનાર્થી શબ્દ શોધીને લખો, રૂઢિપ્રયોગનો અર્થ આપો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, વિરુદ્ધાર્થી શબ્દ લખો, તળપદાનુશિષ્ટો વગેરે 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 અહીંયા વિભાગ સી અહીંયા આપેલું છે. ત્યારબાદ જોઈ શકો છો વિભાગ ડીની અંદર પણ કઈ રીતે ગુજરાતીની પેપર સ્ટાઇલ આપેલી છે. આગળ જોઈએ છે સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ હિન્દી. અહીંયા પણ તમે પેપર સ્ટાઇલ જોઈ શકો છો. ઘણીવાર તમને અહીંયા એવું લાગતું હશે કે અહીંયા સર્કલના લીધે માર્ક્સ દેખાતા નથી, પણ હું જ્યારે ધીમે ધીમે સ્ક્રોલ કરી રહ્યો છું ત્યારે તમે એના માર્ક્સ પાછળથી જોઈ શકો છો. ગદ્યનું જોઈ શકો છો, ચેપ્ટર નંબર અહીંયા આપેલા છે. ત્યારબાદ પદ્ય જોઈ શકો છો, અહીંયા ચેપ્ટરના ક્રમાંક આપેલા છે. ત્યારબાદ લેખન વિશે પણ તમે જોઈ શકો છો. અને હવે તમે અહીંયા માર્ક્સ જોઈ શકો છો, કયાના કેટલા માર્ક્સ છે. હું ધીરે ધીરે સ્ક્રોલ કરી રહ્યો છું, તમે જોઈ શકો છો. વિભાગ એ, ત્યારબાદ વિભાગ બી, ધ્યાનથી વિભાગ સી પણ તમે જોઈ શકો છો. હું ધીરે ધીરે સ્ક્રોલ કરી રહ્યો છું, તમે માર્ક્સ નક્કી કરી શકો છો. આ રીતે વિભાગ ડીના પણ અહીંયા માર્ક્સ આપેલા છે. એ રીતે તમારે તૈયારી કરવાની છે. હવે જોઈ શકો છો ધોરણ 10 ગુજરાતી મીડિયમ સંસ્કૃત. એનું પણ ધીરેથી હું સ્ક્રોલ કરી રહ્યો છું, તમે જોઈ શકો છો. ગદ્ય અને પદ્ય છે જે અહીંયા પ્રકરણ આપેલા જ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ પદ્યના પણ પ્રકરણ અહીંયા આપેલા છે અને સ્ટડી 1, 2 and 3 તમે અહીંયા જોઈ શકો છો. સેક્શન એના માર્ક્સ આપેલા છે. ત્યારબાદ સેક્શન બી પણ જોઈ શકો છો. સેક્શન સી જુઓ અને સેક્શન ડી છે એ ધીરે ધીરે સ્ક્રોલ કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. તેના માર્ક્સ જે પ્રમાણે ફોર્મેટ આપેલી છે તે પ્રમાણે જોઈ શકો છો. આ રીતે તમે સંસ્કૃતની પેપર સ્ટાઇલ જોઈ. હવે પેપર સ્ટાઇલ છે સ્ટાન્ડર્ડ 10ના ગુજરાતી મીડિયમ સેકન્ડ લેંગ્વેજ. એના પણ અહીંયા ચેપ્ટર આપેલા છે 1, 2, 5 અને જોઈ શકો છો 1 and 2. આ ઉપરાંત પેપર સ્ટાઇલ તમે જોઈ શકો છો. સેક્શન એ માર્ક્સ ફાળવણી કેવી રીતે કરેલી છે ધીરે ધીરે તમે જોઈ શકો છો. સ્ક્રોલ કરી રહ્યો છું. સેક્શન ડીનો પણ તમે જોઈ શકો છો. એ જ રીતે હવે જોઈએ છે ધોરણ 10નું સોશિયલ સાયન્સ. એના પણ તમે આ પ્રકરણ ધ્યાનથી જોઈ શકો છો, કયા પ્રકરણ પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે. અને મેપ ઓફ ઇન્ડિયા પણ લખેલું છે. પ્રકરણ વિભાગ એની અંદર શું પૂછાવાનું છે ઉદાહરણ તરીકે જોઈ શકો છો. 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ છે. એમાં જોડકા જોડો પૂછવામાં આવશે, ખરા ખટા પૂછવામાં આવે છે, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો અને નીચેના પ્રશ્નોના એક વાક્યને જવાબ આપો. આ રીતે એના 24નો ગુણભાર દર્શાવેલો છે. વિભાગ બી 18 ગુણ છે, વિભાગ સી 18 ગુણ છે, વિભાગ ડી પણ 20 ગુણ છે. તો તમે અહીંયા સોશિયલ સાયન્સની પેપર સ્ટાઇલ જોઈ. ધોરણ 10 ગુજરાતી મીડિયમ મેથ્સ છે. એનું પણ અહીંયા બેઝિક મેથ્સની વાત કરી છે, ખાસ ધ્યાન રાખજો. એમાં કયા પ્રકરણ પૂછાશે અહીંયા આપેલું જ છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, 3, 5, 6, 7, 13 અને 14. તો અહીંયા ધીરેથી આપણે ઉપર સ્ક્રોલ કરી રહ્યા છીએ. પેપર સ્ટાઇલ કઈ રીતે પૂછાશે એ આપેલું જ છે.
શું બાબતો ધ્યાનમાં રાખવાની છે એ પણ જણાવેલું છે સૂચના સ્વરૂપે. હવે માર્ક્સ તમે જોઈ શકો છો, સ્ક્રોલ ધીરે થઈ રહ્યું છે. મેં સ્ટાન્ડર્ડની વાત કરી છે, એમાં પણ અહીંયા જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ છીએ સાયન્સ ગુજરાતી મીડિયમ. એની પણ અહીંયા કેટલા પ્રકરણ પૂછાવાના છે, કઈ રીતે પૂછાવાના છે એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો. કયા પ્રકરણ પૂછવાના છે એમાં પણ તમે જોઈ શકો છો. ધીરેથી આપણે ઉપર જઈએ છીએ. જે પેપર સ્ટાઇલ છે, વિભાગ એ ધ્યાનથી એકવાર જોઈ લેશો. આ રીતે આપણે દરેક વિષયનું ધોરણ 10ના વિષયોની સમજૂતી અહીંયા પેપર સ્ટાઇલ જે છે બતાવેલી છે કે કયા પ્રમાણે પ્રશ્નપત્ર પરીક્ષામાં આવશે એની સમજૂતી વિગતવાર આપી છે. કમ્પ્યુટરમાં પણ કયા પ્રકરણ પૂછાવાના છે ગુજરાતી મીડિયમના એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે ધોરણ 10 ની પેપર સ્ટાઇલ જોઈ.